શાહપુર સીટ પર ભાજપે મિત્તલબેન પટેલને ટિકિટ ફાળવી કોંગ્રેસ સામે સીધી ટક્કર. વડનગર તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ ગણાતી શાહપુર સીટ પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મિત્તલબેન દીક્ષિતકુમાર પટેલને ટિકિટ ફાળવતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી જાહેર થતાં જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સીટવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શાહપુર સીટને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પક્ષે મિત્તલબેન પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ 11 એપ્રિલના રોજ સમર્થકોના મોટા કાફલા સાથે ઉમેદવારી ફોર્મ અને પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સીટ પર હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણાબેન હસમુખજી ઠાકોર સામે સીધી ટક્કર સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંને પક્ષના કાર્યકરો દ્વારા જીતના દાવા કરવામાં આવતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં શાહપુર સીટની લડત ચર્ચાનો વિષય બની છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ અને અંતિમ મુકાબલા પર ટકેલી છે. પટેલ અશ્વિનભાઈ બળદેવભાઈ અને અમારા ગામમાંથી ભાજપનું મેન્ડેટ પટેલ મિત્તલબેન દીક્ષિતકુમારને મળેલું છે અને અમે ઊંઢઈ શાહપુરના દરેક વ્યક્તિઓ અને દરેક સમાજના વ્યક્તિ અમે એમની સાથે છીએ અને પૂર્ણ પ્રયત્નથી અમને જીતાડીશું. પટેલ કિરીટકુમાર લક્ષ્મણભાઈ અમારા શાહપુર વોર્ડના ઉમેદવાર પટેલ મિત્તલબેન દીક્ષિતભાઈ કે જેમને ભાજપનું મેન્ડેટ મળેલું છે અને અમે આજે એમનું ફોર્મ ભરવા જંગી પબ્લિક સાથે ગામના અહીંયા આવેલા છીએ અને બધાનું ફોર્મ ભર્યું છે અને અમે ઊંઢઈ શાહપુરના બધા જ વોટર્સનો આભાર માનીએ છીએ અને અમને જંગી બહુમતી આપે અમારા ઉમેદવારને વિજયી બનાવે એવી અપેક્ષા રાખીએ છીએ. ઊંઢઈ સરપંચ પટેલ મિત્તલકુમાર દીક્ષિતભાઈને તાલુકા પંચાયતની સીટ ઉપર શાહપુર સીટ ઉપર ઉમેદવારી નોંધાવેલી છે. ભાજપમાં એમને ટિકિટ મળી છે એ બદલ ભાજપના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર અને સહકાર બદલ અમે ખૂબ ટેકો કરીશું. ભાજપને જીતાડવા માટે પૂરા પ્રયત્ન કરીશું અને ગામના વિકાસ માટે પૂરા પ્રયત્નશીલ રહીશું. ઊંઢઈની શાહપુરની ગામની જનતાને અમે વિનંતી કરી છે કે બધા લોકો ભાજપને મત આપી અને અમારા ઉમેદવારને વિજયી બનાવો.